नमो अरिहंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सव्वसाहूणं एषु पंचन मुक्कारो सर्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम। આપણે છેલ્લે એક સ્તુતિ એટલે કે કલ્યાણ કંદમ સ્તુતિ જે હતી, જે ચારથોળ હતી તે આપણે સમજ્યા. હવે સંસાર દાવાનલ સ્તોત્ર સ્તુતિ જેનો આપણે આજે સ્વાધ્યાય કરીશું. આ જે સ્તુતિ જે છે સમસંસ્કૃત એટલે સંસ્કૃત અને પ્રાકૃત આ બે ભાષા મિશ્ર છે. જેમાં આપણે વાત કરી હતી કે કોઈ પણ ચારથોય હોય, જે ચારથોય એની અંદર પહેલી ગાથા જે છે એક જીનેશ્વર ભગવાનની હોય, બીજી ગાથા 24 જીનેશ્વર ભગવાનની હોય, ત્રીજી ગાથા જ્ઞાનની હોય અને ચોથી ગાથા શાસન દેવી દેવતાના સ્મરણની હોય. એ પ્રમાણે અહીંયા પણ પહેલી ગાથા જે એ મહાવિષ્ણુ ભગવાનની સ્તુતિ સ્વરૂપ છે, બીજી ગાથા જે છે એ 24 જીનેશ્વર ભગવાનની સ્તુતિ સ્વરૂપ છે, ત્રીજી ગાથા જે છે તે જ્ઞાનની સ્તુતિ છે અને ચોથી ગાથા એ સરસ્વતી દેવીની છે. આમ 4 ગાથા છે. આ સંસાર દાવાનલની રચના કોણે કરી? તો કે એની રચના પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજા, જેમને 1444 ગ્રંથની રચના કરી એવા હરિભદ્ર સુરી મહારાજાએ આ સંસાર દાવાનલ સ્તોત્રની રચના કરી. ઘણા બધાને ખબર હોય સંસાર દાવાનલ, એને કઈ કદાચ સંસાર દાવાનલની પહેલી ગાથા ન આવડતી હોય, પણ ચોથી ગાથા જે બતાવેલી અને ચોથી ગાથાની અંદર ઓલું ઝંકારા એ બધાને આવડે. અને આવડે પણ ક્યાં સુધી? ઝંકારા રાવસારા મલદલ કમલા, બસ આટલું આવડે, પછી ના આવડે. આવા ઘણા બધા લોકો હોય છે. સંવત્સરી પ્રતિક્રમણની આવું બધું અંદર આપણને જોવા મળે. પણ હજુ બરાબર સમજીએ કે આ ગાથા આપણે સામૂહિકમાં કેમ બોલીએ છીએ. એવો કયો પ્રસંગ બન્યો કે તમે ક્યાંયની પહેલી 3 ગાથા એની ચોથી ગાથામાં થોડા સુધી નહીં અને પછી તમે ચાલુ કરો બધા સકળ સંગે સાથે બોલવાનું? એનું કોઈ કારણ ખરું? તો કે હા, એનું એક વિશિષ્ટ કારણ છે. આ હરિભદ્ર સુરી મહારાજા, એમના 2 શિષ્ય હંસ અને પરમહંસ, એ વખતના કાળની અંદર બૌદ્ધ લોકો એની સાથે વાદ વિવાદ ચાલે એટલે એને ત્યાં બૌદ્ધ મઠની અંદર ભણવા ગયેલા હંસ અને પરમહંસ ગુરુએ ના પાડેલી હતી, છતાં ગયા અને હંસ અને પરમહંસને મારવામાં આવે બૌદ્ધો દ્વારા. અને પછી વાદ વિવાદ ચાલ્યો અને વાદ વિવાદની અંદર એમાં એવું ચાલ્યું કે જે હારે એને ઉકળતી કઢાઈ, તેલની કઢાઈ એમાં બાળી એની અંદર તળાઈ જવાનું. અને રાજાની સામે બૌદ્ધ અને હરિભદ્ર સુરી મહારાજાને 6 મહિના સુધી વાદ ચાલ્યો. 6 મહિના સુધી વાદ ચાલ્યો એટલે કે આખો વાદ. અને એની અંદર જીત થઈ કોની? પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજાની જીત થઈ. અને એ જીત થઈ અને એ વખતે 1444 બૌદ્ધ જે સંત હતા, સાધુને મારી નાખો અને સંકલ્પ કરે મારી નાખો, તળી નાખો. અને એ વખતે એવો ગુસ્સો આવ્યો ભરપૂર, અને એ ગુસ્સાને કંટ્રોલમાં લાવવા માટે કરી ગુણસેનેન અગ્નિસમ્મા, સમ્રાદિત્ય મહાકથા જે આપણે કહીએ છીએ, એ ગુણસેન અને અગ્નિશર્મા એના 9 ભવોની જણાવતી એવી ગાથા મોકલી. અને એ ગાથા મોકલી, ગુરુદેવની ગાથા વાંચી અને તરત એમને ખ્યાલ આવી ગયો, ગુસ્સો શાંત થઈ ગયો. અને એમને 1444 સાધુને બૌદ્ધ સંતના, બૌદ્ધ ધર્મના મારવાની જે પ્રતિજ્ઞા કરી, વિચાર આવ્યો, એના માટે કરીને 1444 ગ્રંથ રચવાનું પ્રાયશ્ચિત આપવામાં. અને એ પ્રાયશ્ચિત એ સ્વરૂપે એમને 1444 ગ્રંથની અંદર 1440 ગ્રંથની રચના થઈ ગઈ. 4 ગ્રંથની રચના કરવાની બાકી છે, બહુ મોટા મોટા છે. હરિભદ્ર સુરી મહારાજાના ગ્રંથો સહજતાથી, સરળતાથી સમજાય નહીં, બહુ ઊંડાણ અને રહસ્ય ભરેલા ગ્રંથો. અને ભણીએ તો બહુ આનંદ અને મજા આવે અને ખબર પડે કે અહો જીન શાસન, આવું અદ્ભુત એવું જીન શાસન અમને મળ્યો, એવો આનંદ થાય એવા એમના ગ્રંથો. સ્યાદવાદ, નયથી ભરેલા, તત્વથી ભરેલા એવા એમના ગ્રંથો.
1440 ગ્રંથની રચના થઈ ગઈ છે. 4 ગ્રંથની રચના કરવાની બાકી છે અને એમનું આયુષ્ય પૂર્ણ થવા આવે અને હવે કરવું શું? તો કે 4 ગાથા એ જ 4 ગ્રંથ. એમ સ્વરૂપની પહેલી ગાથા રચાઈ ગઈ, બીજી ગાથા રચાઈ ગઈ, ત્રીજી ગાથા રચાઈ ગઈ અને ચોથી ગાથાની આ મુ લા લોલ ધૂલી બહુલ પરિમલા લીઢલો લાલી માલા. આટલી રચના થાય અને એમનું પ્રાણ પંખેરું ઉડી ગયું. અને બાકીની 3 લાઈન સકળ સંઘ દેવની સહાયથી અને સકળ સંઘ ભેગો મળી અને બાકીની 3 લાઈન પૂર્ણ કરી અને માટે આજે આપણે ચોમાસી પક્કી કે સંવત્સરી પ્રતિક્રમણની અંદર આ સંસાર દાવાનળ જ્યારે બોલવામાં આવે ત્યારે સકળ સંઘે સાથે બનાવેલી ગાથા સકળ સંઘ સાથે બોલે. પણ એટલું અવશ્ય કહીશ, સાથે બોલે, રાડો પાડીને બોલવાનું નથી. ઝંકારા એકદમ સામાન્ય સ્વરે જે તાલબદ્ધ ચાલે છે એ તાલબદ્ધ સાથે આપણે સામૂહિકમાં બોલતા હોઈએ છીએ. આ એનું કારણ છે. હવે એનો આપણે ગાથાનું ઉચ્ચારણ અને ગાથાનો અર્થ સમજવા પ્રયત્ન કરીએ. પ્રશ્નોત્તરી સૌથી છેલ્લે, હમણાં નહીં. સંસાર દાવાનલ દાહનીરમ સમોહ ધૂલી હરણે સમીરમ માયાર સાધારણ સારસીરમ નમામિ વીરમ ગિરિસાર ધીરમ. ઇન્દ્રવચન. સંસાર દાવાનલ, સંસાર રૂપી દાવાનળ. જંગલમાં જે આગ લાગે તેને કહેવાય દાવાનળ. સંસાર રૂપી પહેલા સામાન્ય અર્થ કરીએ પછી વિસ્તારથી કરીએ. સંસાર રૂપી દાવાનળને, દાવાનળનો જે દાહ, જે એની ગરમી છે એને શાંત કરવામાં, એને ઓલવવામાં, એને બુઝવવામાં નીરમ એટલે પાણી સમાન. સમોહ ધૂલી હરણે સમીરમ. સમોહ એટલે મોહ, મોહ રૂપી ધૂળ, ધૂલી એટલે ધૂળ, રજ ડસ્ટ, એને હરણ એટલે એને દૂર કરવામાં, એને ક્લીન કરવાની અંદર. સમીરમ એટલે પવન સમાન. માયા રસા, માયા રૂપી રસા, રસા એટલે પૃથ્વી, માયા રૂપી પૃથ્વીને દારણ એટલે ખોદવામાં. સાર સીરમ, સાર એટલે તીક્ષ્ણ, સીર એટલે હળ, જે જમીનમાં ખેડવામાં આવે તેને શું કહેવાય? હળ. માયા રૂપી પૃથ્વીને ખેડવામાં તીક્ષ્ણ એવા શસ્ત્ર, તીક્ષ્ણ એવા હળ સમાન. ગિરિસાર ધીરમ, ગિરી એટલે પર્વત, પર્વતમાં સારભૂત એવો પર્વત કયો? તો કે મેરુ પર્વત. એ મેરુ પર્વત જેવા ધીર એવા મહાવીર ભગવાનને હું વંદન કરું છું. મહાવીર ભગવાનને હું વંદન કરું છું. આ સામાન્ય અર્થ થયો. હવે વિસ્તારથી અર્થને આપણે સમજવા પ્રયત્ન કરીએ. નમામિ વીરમ, હું વીર પરમાત્માને નમસ્કાર કરું છું. એ વીર પરમાત્મા કેવા છે? તો કે આ સંસાર રૂપી દાવાનળ, એની દાવાનળનો જે દાહ, દાવાનળની જે ગરમી, દાવાનળનો જે તાપ, એને ઓલવવામાં પાણી સમાન. કારણ કે સંસારની અંદર ડગલે ને પગલે આમ દાવાનળ જેમ ભડકે બળતો હોય એવો સંસાર છે. અને એની અંદર એ દાવાનળની જે ગરમી, એ દાવાનળની જે ગરમી, સંસારની અંદર આ જે દાવાનળ જે છે એ દાવાનળને શાંત પાડી આપે. એને શાંત પાડવામાં કોણ? પાણી સમાન છે. કોણ? મહાવીર ભગવાન. સમોહ, મોહ, મોહરૂપી જે ધૂળ જે છે, મોહરૂપી જે ધૂળ જે છે, કારણ કે મોહ આપણને આંખમાં ખૂંચે, એ મોહરૂપી જે ધૂળ છે એને દૂર કરવાની અંદર એ કેવો છે? સમીરમ, પવન સમાન. પવન આવે અને ધૂળ બધી એક સાઈડથી ખેંચી. અને માયા રૂપી જે પૃથ્વી જે છે
એ પૃથ્વીને દારણ એટલે ખોદવામાં તીક્ષ્ણ એવા હળ સમાન એવા વીર પરમાત્મા છે. અને ગમે તેવા ઉપસર્ગો આવે, પરિસહો આવે, દરેકની અંદર સમતા ભાવ રાખનારા, શાંત રહેનારા, એકદમ ધીર અને ગંભીર એવા કોણ છે? તો કે વીર પરમાત્મા છે. એવા વીર પરમાત્માને, મેરુ પર્વત જેવા ધીર એવા વીર પરમાત્માને હું નમસ્કાર કરું છું. બીજી ગાથા છે વસંત તિલકા વૃત્ત, એટલે છંદની અંદર છે, જેની અંદર 24 જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરવામાં આવેલા છે. ભાવાવનામ સુરદાનવ માનવેન ચૂલા વિલોલ કમલાવલી માલિતાની સંપૂરિતા બિનત લોક સમિહિતાની કામમ નમામિ જિનરાજ પદાની તાની. ભાવ એટલે ભાવથી, અવનામ એટલે નમેલા, સુર એટલે દેવતા, દાનવ એટલે ભવનપતિ, માનવેન્દ્ર માનવેન એટલે રાજાઓ, ચૂલા એટલે મુગટ, વિલોલ એટલે ચપળ, કમલ એટલે કમળ લોટસ, આવલી શ્રેણી એની લાઈન, એનાથી વિચાર કરો, ચૂલા એટલે મુગટ માં ચપળ એવા કમળ, એની શ્રેણી, એનાથી માલિતાની એટલે પૂજાયેલા. સામાન્ય અર્થ જ છે. સંપૂરિત અભિનત લોક સમિહિતાની, આમાં છૂટા પાડજો શબ્દ એટલે બહુ ઈઝી પડશે. સંપૂરિત એટલે પૂરા કર્યા છે, અભિનત એટલે નમેલા એવા જે લોકો, એના સમિહિત એટલે એને ઈચ્છિત, એટલે નમેલા લોકોના ઈચ્છિતને જેને પૂર્ણ કર્યા છે એવા જિનેશ્વર ભગવાનના પદાની એટલે એમના પગ, તે પગોને કામમ નમામિ અત્યંત હું નમસ્કાર કરું છું. આ સામાન્ય અર્થ થયો. હવે એક એકને બરાબર વિસ્તારથી સમજવા પ્રયત્ન કરીએ. કામમ નમામિ અત્યંત નમસ્કાર કરું છું, ભક્તિપૂર્વક અત્યંત નમસ્કાર કરું છું. પણ કોને? તો કે જિનેશ્વર ભગવાનના જે પગ છે તે જિનરાજ, જે જિનેશ્વર ભગવાન જે છે તેમના ચરણ કમળને હું અત્યંત નમસ્કાર કરું છું. એ જિનેશ્વર ભગવાનના ચરણ કમળ કેવા છે એના માટે આ બે વિશેષણો વાપર્યા છે. એક વિશેષણ આખું આ અને બીજું વિશેષણ આ, જે જિનેશ્વર ભગવાનના પગના વિશેષણો લગાડેલા છે. કેવા એમ માંગે છે કે જિનેશ્વર ભગવાનના ચરણ કમળની અંદર દેવતાઓ, દાનવેન્દ્ર, મનુષ્યો બધા આવી અને પરમાત્માને શું કરે છે? તો કે પૂજા કરે છે. તો કે ભાવથી નમેલા દેવતાઓના મુગટ છે, રાજાઓના મુગટ છે, મુગટની અંદર આગળ કમળ લગાડેલું છે, એટલે કમળની આખી શ્રેણી છે, અને મુગટ સાથે પરમાત્માને નમસ્કાર કરે એટલે એ આખા બધા કમળથી પૂજાયેલા. એટલે લખે છે કે ભાવથી અવનામ એટલે કે નમેલા એવા દેવ, એવા દાનવ એટલે ભવનપતિ, માનવેન એટલે રાજા, એઓના જે મુગટ, એ મુગટમાં વિલોલ એટલે ચપળ, એવું જે કમળ, એવું એક કમળ નથી પણ ઘણા બધા કમળો છે, એટલે કમળની શ્રેણી અને એનાથી પૂજાયેલા. એટલે કેવા એમ માંગે છે કે દેવો, દાનવો અને રાજા પણ પરમાત્માના ચરણે નમસ્કાર કરે છે. એટલે ભાવથી નમેલા એવા દેવતા, ભવનપતિ, રાજાઓના મુગટમાં વિલોલ એટલે રહેલ, ને ચૂલા એટલે મુગટ, મુગટમાં રહેલ એવા વિલોલ એટલે ચપળ, એવા ડોલતા એવા કમળ, અને કમળની શ્રેણી અને શ્રેણીથી પૂજાયેલા એવા પરમાત્માના પગોને, ચરણ કમળોને હું અત્યંત નમસ્કાર કરું છું. અભિનત
એટલે નમસ્કાર કરેલા એવા જે લોકો એના ઈચ્છિતને પૂરનારા, એટલે પરમાત્માના ચરણે જે જાય છે એના દરેક કાર્યો, એના દરેક ઈચ્છિત વસ્તુઓ પરિપૂર્ણ થાય છે. ભાવથી જે પરમાત્માને નમસ્કાર કરે એના દરેક મનોવાંછિત કાર્ય પૂર્ણ થાય છે. એને બીજે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર પરમાત્મા સિવાય કોઈ પાસે મારે જવાની જરૂર નથી. કારણ કે પરમાત્માને નમસ્કાર કરવામાં આવે તો પરમાત્મા એ ઈચ્છિતને પરિપૂર્ણ કરે. પરમાત્મા સિવાય બીજે મારે ક્યાંય જવાની જરૂર નથી. એવા જીનેશ્વર ભગવાનના ચરણો અને તેને હું નમસ્કાર કરું છું. ગાથા નંબર 3 મંદાકાંતા છંદની અંદર છે, જે જ્ઞાનની સ્તુતિ છે. તમે જ્ઞાનની સામે, પુસ્તકની સામે બોલી શકો છો. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમા ગાહદેહમ ચૂલાવેલમ ગુરુગમમણી સંકુલમ દૂરપારમ સારમ વીરા ગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. એક આમાં બોલી શકાય, અને બીજું બોલવું હોય તો બીજો પણ એક ટોન છે. બોધાગાધમ સુપદ પદવી નીરપુરાભિરામમ જીવાહિંસા વિરલલહરી સંગમા ગાહદેહમ ચૂલાવેલમ ગુરુગમમણી સંકુલમ દૂરપારમ સારમ વીરાગમજલનિધિમ સાદરમ સાધુ સેવે. આ બે છંદની અંદર બીજા પણ હજુ અલગ અલગ ગાયકી હોઈ શકે છે, પણ ગાયકી ગાતી વખતે એટલું ધ્યાનમાં રાખવાનું કે જે બો છે તો એને ગુરુ છે. આ બોધા ગાધમ સુપદ પદવી, આ દીર્ઘ છે, આ લંબાવવું જોઈએ. સુપદ પદ આ બધા રસ્વ છે, લઘુ છે, તો એ શોર્ટમાં બોલાવવા જોઈએ. એ ગુરુ લઘુનું બંધારણ સચવાવું જોઈએ. પછી ગમે તે ટોનમાં ગાવા જાઓ તો એ ગમે તે ટોનમાં ગવાય નહીં. ગુરુ લઘુનું બંધારણ સંપૂર્ણપણે પૂર્ણપણે સચવાવું જોઈએ. અદ્ભુત ગાથા. મને આ ગાથા બહુ જ ગમે. થોડી કદાચ અઘરી લાગે પણ સમજવા પ્રયત્ન કરશો તો બહુ એકદમ ઈઝી છે. પરમાત્માનું આગમ એ કેવું ધીરે ધીરે સમજવા પ્રયત્ન કરશું. પરમાત્માનો જે આગમ જે છે એ સમુદ્ર છે. બસ પરમાત્માના આગમને સમુદ્રની ઉપમા આપેલી છે. સમુદ્ર ઊંડો હોય. સમુદ્ર કેવો હોય? ઊંડો હોય. એટલે અહીંયા લખે છે વીર આગમ જલનિધિ. પરમાત્માનો આગમ રૂપી સમુદ્ર, પરમાત્માનો આગમ રૂપી સમુદ્ર, અને એ સમુદ્રને સાદરમ સાધુ સેવે. આદર સહિત, સાધુ નથી કરવાનું, આદર સહિત સારી રીતે હું સેવું છું. પરમાત્માનો આ આગમ રૂપી સમુદ્રને સાદર એટલે આદર સહિત સારી રીતે હું સેવું છું. ખરેખર આત્માને પ્રશ્ન પૂછવામાં આવે કે ભાઈ આ પરમાત્માનો આગમ રૂપી જે સમુદ્રને છે એને હું સારી રીતે સેવું છું ખરો? મારા જીવનમાં આની કેટલી પ્રધાનતા ખરી કે નહીં?
મારે કોઈ બીજું કામ આવી જાય, આ સ્વાધ્યાય હું ઓનલાઈન નથી કહેતો, ભણવાનો સમય આપણો જે કોઈ પણ હોય, પુસ્તક વાંચતા હોય, વ્યાખ્યાન શ્રવણ હોય કે ગમે તે કોઈ પણ કાર્ય હોય, એ વખતે આપણને બીજું કોઈ કામ આવી જાય તો એ કામ છોડી દઈએ કે આગમને છોડી દઈએ ભણવાનું. હું આગમ ભણવાની શ્વેતાંબર પરંપરાની અંદર જે તપાગચ્છા વગેરે જે છે દેરાવાસી, એ પરંપરાની અંદર આગમ ભણાતું નથી, પણ આગમના સારભૂત એવા ઘણા બધા ગ્રંથો છે આપણી પાસે. પ્રકરણ છે, ભાષ્ય છે, કર્મ ગ્રંથો, બીજા ઢગલા પ્રકરણ ગ્રંથો છે કે ભણીએ તો પણ આપણી પાસે ખાલી ન થાય એટલા બધા પ્રકરણ ગ્રંથો અને રહસ્ય ભરેલા પ્રકરણ ગ્રંથો છે. તો હું ખાલી એ કહું, એ પ્રકરણ ગ્રંથો આપણે ભણીએ એ વખતે કામની પ્રધાનતા કે આપણા આ ગ્રંથોની પ્રધાનતા? તો પ્રાય કરીને આપણી પ્રધાનતા જે છે એ આપણી કામની પ્રધાનતા હોય છે. ગ્રંથો તો ક્યાંય સાઈડમાં ચાલ્યા જાય છે. પણ અહીંયા હવે કહે છે કે વીર પરમાત્માનો જે આગમરૂપી જે સમુદ્ર છે એને હું આદર સહિત સારી રીતે સેવું છું. હવે પ્રશ્ન પૂછવામાં આવે કે વીર પરમાત્માનો આગમરૂપી સમુદ્ર કેવો છે? તો લખે છે બોધથી અગાધ. સમુદ્ર કેવો હોય? ઊંડો હોય. એમ પરમાત્માનો આગમ એ બોધથી ઊંડો છે. જેમ એ સમુદ્રનું તળિયું જે છે એ મરજીવા પામી શકે, એમ સામાન્ય વ્યક્તિ આગમના ઊંડાણને, રહસ્યને સામાન્ય વ્યક્તિ પામી શકે નહીં, એ મરજીવા પામી શકે, જે સમુદ્રની અંદર રત્ન લેવા જાય તે. સુપદ એટલે સારા એવા પદ, પદવી એટલે રચના, અને નીર એટલે પાણી, પૂર એટલે સમૂહ, અને અહીંથી અભિરામ એટલે મનોહર. સમુદ્ર કેવો છે? તો કે પાણીના સમૂહથી મનોહર છે. પાણીનો સમૂહ, સમુદ્રમાં ઘણું બધું વિશાળ પાણી હોય તેનાથી એકદમ મનોહર લાગે, આપણને બહુ જ ગમે. એમ પરમાત્માનો જે આગમ જે છે એ આગમ કેવો છે? તો કે સુપદ, જે સારા એવા જે પદ, એ પદની જે પદવી એટલે રચના, સારા એવા પદ, સેન્ટેન્સ, લાઈન, એની જે રચના, અને રચનારૂપી પાણીના સમૂહથી મનોહર એવો પરમાત્માનો આગમ છે. પરમાત્માના આગમની અંદર સરસ મજાની રચનાઓ થયેલી છે, સરસ મજાના પદ, કાવ્ય, એના છંદ એ વગેરે બહુ મસ્ત મજાનું છે કે જેના કારણે પરમાત્માનો આગમ બહુ જ મનોહર લાગે છે. જીવ, અને એમાંથી શબ્દ છૂટો પડશે અહિંસા. જીવ અહિંસા એટલે જીવ દયા. અવિરલ એટલે નિરંતર, એની લહેર અને એનો જે સંગમ અને એનો અગાધ એવો દેહ. સમુદ્રની અંદર આમ નિરંતર આમ લહેરો આયા જ કરે, આયા જ લાગે, તને એમ લાગે ઓહો આ તો અગાધ બહુ ઊંડા દેહ વાળો એવો કોણ છે? સમુદ્ર છે. એમ પરમાત્માના આગમની અંદર જ્યાં જોવો ત્યાં જીવદયાની નિરંતર એવા પાઠો મળશે, જીવદયાની વાતો મળશે, કોઈને દુખી ન કરવા એવી વાતો મળશે. એટલે જીવદયાની નિરંતર લહેરોના જે સંગમ, જોડાણ, એના બધે ઊંડા દેહવાળો એવો કેવો છે? વીર આગમ જલનિધિ એટલે સમુદ્ર. પરમાત્માનો, વીર પરમાત્માનો આગમ રૂપી સમુદ્ર એ અગાધ દેહવાળો છે. ચૂલા વેલમ, સામાન્યથી વેલા કોને કહેવાય? તો કે ભરતી આવે, સમુદ્રમાં ભરતી આવે, અને ભરતી આવે ત્યારે શું થાય? તો કે જોરથી આમ છેલ્લે પાણી જોરથી ઉછળે કિનારે, તો એને વેલ કહેવાય. શાસ્ત્રમાં અલગ અલગ જગ્યાએ ચુલિકા બતાવેલી છે. તત્વાર્થની અંદર છે, દસવૈકાલિક ગ્રંથની અંદર છે. એ ચુલિકા એટલે છેડો આગળ પણ હોય, પાછળ પણ હોય ચુલિકા. તો એ ચુલિકા સ્વરૂપ વેલવાળો, ચુલિકા છેડે હોય એટલે છેડે ચુલિકા સ્વરૂપ વેલવાળો એવો સમુદ્ર. સમુદ્રમાં મણિ હોય, સમુદ્રમાં મણિ અને રત્ન હોય,
તો એ મણિ અને રત્ન જે હોય એ મણિ અને રત્નની વાત આવી તો શું કહે છે? તો કે ગુરુ ગમ મણિ, એટલે ગુરુ એટલે મોટા, ગમ એટલે એક સરખા આલાવા, એક સરખા પાઠ હોય એને શું કહેવાય? ગમ કહેવાય. અને એ રૂપી મણિથી યુક્ત મોટા, ગમ એટલે આલાવા, મોટા એક સરખા આલાવા રૂપી મણિ જે રત્ન એનાથી યુક્ત. દૂર પાર, કારણ કે મણિ જેમ સમુદ્રમાં મણિ હોય એમ અહીંયા એક સરખા આલાવા સ્વરૂપ મણિ છે. દૂર પાર, જેનો કિનારો સમુદ્રનો કિનારો દૂર છે, એમ દૂર પારમ એટલે સમુદ્રના પારને આ વીર પરમાત્માનો આગમ જે છે એ આગમનો પાર જે છે એ સહજતાથી કઈ પામી શકાય તેવો નથી. એ કિનારો બહુ જ દૂર છે. સારમ, સારભૂત છે. આપણા માટે આ કાળની અંદર તરવા માટે સાધન હોય તો એ કોણ છે? સારભૂત પરમાત્માનું આગમ છે. અમારા પંડિતજી અમને ઘણી વખત કહેતા કે આ સંસારમાં સુખી થવું હોય અને પરભવની અંદર પણ સુખ મેળવવું હોય અને અંતે પણ મોક્ષ મેળવવું હોય તો પરમાત્માનો આગમ, પરમાત્માના વચનોનો સહારો અવશ્ય લેવો જ પડશે. એના વિના ક્યારેય સુખ શક્ય નથી. આજના ગૃહસ્થો કદાચ જોવા જાઓ તો દુઃખી દેખાય છે, પણ કોરોનાની અંદર પણ સાધુ પોતાના સ્વાધ્યાયની અંદર મસ્ત છે. પરમાત્માનો આગમ, પરમાત્માના વચનો જેને જેને સમજાણા છે એ દરેક લોકો શાંતિથી રહેલા છે. શાંતિથી એટલે પોતાના ક્ષમતા ભાવની અંદર. એટલે પરમાત્માનો આગમનો સહારો લેવો અવશ્ય રહ્યો. ફરી આખો અર્થ એક વખત બોલી જાઉં છું. બોધથી અગાધ, પેલો અહીંયા કે પરમાત્માના વીર પરમાત્માના આગમ રૂપી સમુદ્રને આદરપૂર્વક સારી રીતે સેવું છું. એ પરમાત્માનો આગમ કેવો છે? આગમ રૂપી સમુદ્ર તો કે બોધથી અગાધ છે. સારા પદોની રચના રૂપી પાણીના સમૂહથી મનોહર છે. જીવની અહિંસા એટલે જીવદયા રૂપ નિરંતર લહેરોના સંગમથી અગાધ દેહવાળો, ચુલિકા સ્વરૂપ વેલવાળો, મોટા એક સરખા આલાવા રૂપી મણિથી યુક્ત, દૂર છે કિનારો જેનો, અને સારભૂત એવા વીર પરમાત્માના આગમરૂપી સમુદ્રને સારી રીતે આદરપૂર્વક હું સેવું છું. અને ન સેવતા હોય તો આજથી ચાલુ કરીએ. રોજ અહોભાવ અને બહુમાન કેળવીએ. આપણા જીવનની અંદર ઘરે રોજ એક આખો આપણો પરિવાર મળેલો હોય, રોજ એ આખો પરિવાર સાથે મળી આપણને જે ગુરુદેવનું પુસ્તક ગમતું હોય એ પુસ્તક આખા પરિવાર બેસી સાથે મળી અને એનું વાંચન કરીએ અને વિશિષ્ટ તત્વને આપણે પામીએ. હું દરેકને ખાસ વિનંતી કરીશ કે જો અનુકૂળતા હોય તો દરેક વ્યક્તિ પોતાના ઘરે મિનિમમ અડધો કલાક, અને અડધો કલાકથી શરૂઆત ન થાય તો 15 મિનિટ તો એટલીસ્ટ ચાલુ કરી કે બધા સાથે બેસી અને કોઈક એક સારું પુસ્તક વાંચીએ. ગાથા નંબર 4. આમૂલાલોલ ધૂલી બહુલ પરિમલા, લીડલોલાલી માલા જંકારા રાવસારા, મલદલ કમલા ગાર ભૂમિ નિવાસે, છાયા સંભાર સારે વર કમલ કરે, તાર હારા બિરામે વાણી સંદોહ દેહે ભવ વિરહવરમ, દેહી મે દેવી સારમ. દેવીને વાત કરે છે. આની અંદર ઘણું બધું સૂચવે છે.
હરિભદ્ર સુરી મહારાજનું કોઈ પણ ગ્રંથ હોય તો એના છેડે ભવ વિરહ શબ્દ લખવામાં આવે. એ ભવ વિરહ જે છે એનાથી ખ્યાલ આવી જાય કે આ ગ્રંથની રચના પૂજ્ય હરિભદ્ર સુરી મહારાજે બનાવી છે. એવી રીતે પૂજ્ય મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ જો ગ્રંથની રચના કરી હોય કે ટીકાની રચના કરી હોય તો એ વખતે ઐમ શબ્દ આવે. એનાથી ખ્યાલ આવી જાય કે આ પૂજ્ય યશુ વિજયજી મહારાજાની આ ગ્રંથ રચના છે. એટલે કહે છે કે હે દેવી, હે સરસ્વતી દેવી, મને ભવ વિરહનું મને વરદાન આપો. મને વરદાન, મે એટલે મને દેહી એટલે આપો, વરમ એટલે વરદાન, મને વરદાન આપો. પણ કયું વરદાન? તો કે ભવ વિરહ, આ ભવથી મને છુટકારો મળો એવું સારભૂત એવું મને વરદાન દેવી મને આપો. આ બાકી દેહે, રામે, સારે, કરે, નિવાસે એ બધા જે છે કોના વિશેષણો છે? તો કે સરસ્વતી દેવીના વિશેષણો છે. તો એ સરસ્વતી દેવીના વિશેષણો આપણે જોઈએ. એ સરસ્વતી દેવી કેવી છે? તો કે વાણી સંદોહ દેહ. એનો દેહ કયો? તો કે વાણી. એ વાણીના સંદોહ એટલે સમૂહ સ્વરૂપ દેહ વાળી. વળી પાછી દેવી કેવી? તાર હાર અભિરામે. તાર એટલે મનોહર, તાર એટલે મોટો, મનોહર એવા હારતી મનોહર એટલે સારા એવા શ્રેષ્ઠ એવા હારતી મનોહર એવી સરસ્વતી દેવી. વળી પાછી કેવી? વર કમલ કરે. વર કમલ કરે. વર એટલે શ્રેષ્ઠ, કમળ એટલે કમળ, શ્રેષ્ઠ કમળ જેના હાથમાં છે એવી દેવી. શ્રેષ્ઠ કમળ છે જેના હાથમાં એવી દેવી. છાયા સંભાર સારે. પહેલા નંબરની અંદર અહીંયા આપણે બોલ્યા વર કમલ કરે. વર એટલે શ્રેષ્ઠ, શ્રેષ્ઠ કમળ છે જેના હાથમાં. હવે કે છાયા સંભાર સારે. છાયા એટલે કાંતિ, છાયા એટલે કાંતિ, શોભા. સંભાર એટલે સમૂહ અને એનાથી સાર એટલે ઉત્તમ. એટલે કાંતિના સમૂહથી ઉત્તમ એવી. પછી કે છે કમલા કર. કમલા ગર એટલે કમલા, આ કમલ આગા અગાર. કમળનું જે અગાર એટલે ઘર, એની જે ભૂમિ અને એના ઉપર નિવાસ કરનારી. એના ઉપર કેવી? નિવાસ કરનારી. કમળના જે ઘર અગાર એટલે ઘરની ભૂમિ, આ કમળ અને કમળનું જે ઘર અને એની ભૂમિ ઉપર નિવાસ કરનારી એવી કોણ? તો કે સરસ્વતી દેવી. હવે આ બાકી બધું કમળ કેવું છે એ કમળનું વર્ણન કરે છે. આમૂલ આલોલ એટલે મૂળથી ડોલતું. આમૂલ આલોલ મૂળથી ડોલતું એવું કમળ. અને કમળ કેવું છે? તો કમળની અંદર પરાગરજ હોય, એની અંદર પરાગરજ જે સુગંધી હોય, એની જે એને ધૂલી એટલે પરાગ. અને પરાગ થોડી નથી, ઘણી બધી છે. એટલે ઘણી એવી જે વિચારવું એવો અર્થ ના કરતા, પરાગની ઘણી એવી સુગંધ એવો અર્થ કરજો. પરાગની ઘણી એવી જે સુગંધ અને સુગંધના કારણે ચોંટી ગયેલા આલીઢ, એથી આ શબ્દ છૂટો પાડજો. આલીઢ એટલે ચોટેલા. લોલ, લોલ એટલે ચપળ, ચોટેલા અને ચપળ. અલી, અલી એટલે ભમરો. માલા એટલે ભમરાની શ્રેણી. અને ભમરા જે અવાજ કરે ને કહેવાય ઝંકાર. અને એ ઝંકારના અવાજથી સાર, મનોહર અને એ એટલે કે
અવાજ વાળું અને મનોહર એવું અમલ એટલે નિર્મળ, દલ એટલે પાંદડું અને પાંદડા વાળું એવું જે કમળ અને એ કમળના ઘરની ભૂમિ ઉપર નિવાસ કરનારી એવી સરસ્વતી દેવી. થોડું અઘરું પડતું હશે પણ કાંઈ વાંધો, ફરી એક વખત લઈ લઈએ. મૂળથી ડોલતું અને પરાગરજની ઘણી એવી સુગંધના કારણે ચોટેલા એવા જે ચપ્પળ ભમરાની શ્રેણી અને શ્રેણીનો જે અવાજ એટલે શ્રેણીનો જે ઝંકાર એટલે ભમરાઓની શ્રેણી અને ભમરાઓની શ્રેણી જે અવાજ કરે એને કહેવાય ઝંકાર. એ ઝંકારના અવાજથી મનોહર, ઉત્તમ, શ્રેષ્ઠ, નિર્મળ એવું જે પાંદડું, એ પાંદડા વાળું એવું જે કમળ, કમળના ઘરની ભૂમિ ઉપર નિવાસ કરનારી, કાંતિના સમૂહથી ઉત્તમ, ઉત્તમ, શ્રેષ્ઠ કમળ છે જેના હાથમાં, એટલે શ્રેષ્ઠ કમળ છે જેના હાથમાં શ્રેષ્ઠ એવા ઉત્તમ હારથી મનોહર, વાણીના સમૂહરૂપ દેહવાળી, ભવ એવી સરસ્વતી દેવી મને ઉત્તમ એવું ભવ વિરહનું મને વરદાન આપો. આ પ્રમાણે આપણો 4 ગાથાનો અર્થ થયો. એ 4 ગાથાની અંદર કોઈને કઈ પ્રશ્ન હોય તો રેઇઝ હેન્ડ દ્વારા પૂછી શકો છો. પણ એટલું ખાસ ધ્યાનમાં રાખજો પુણ્યશાળી, કદાચ કોઈક આપને વોઇસ બ્રેક થયો હોય, એકનું એક કદાચ રિપીટ અર્થ ન સંભળાયો હોય, તો એ રિપીટ કરવાનું હોય તો એ રેકોર્ડિંગ ક્લાસ આપણે જે એપ્લિકેશનમાં છે એમાં તમને ફરી સાંભળવા મળશે. એટલે એ રિપીટ ન કરાવતા, કોઈ આપને નવું સમજવાનું હોય તો એના માટે આ પ્રશ્ન કરી શકો છો. ન સંભળાવાનું હોય કાં તો ફરી રિપીટ કરવાનું હોય એવો અર્થ હોય તો એના માટે પ્રશ્ન ન કરતા. પ્રણામ. શું તમારું સ્ટોરી જેમાં કે ફર્સ્ટ સ્ટોરી કે તેમાં વાડ વર્ડ બોલે, વાડ એટલે શું? વાદ વાદ, હા, વાદ, ડિબેટ. અને સર બીજું તો ઓલું જે પહેલી ગાથામાં માયા રૂપી તીક્ષ્ણ એટલે ધારદાર. પૂર્વીબેન. હા સર, પરાગ એટલે શું? પરાગ એટલે કમળ હોય ને, કમળની અંદર આમ કેસરા નીકળેલા હોય અને કેસરા ઉપર એક નાની પરાગરજ હોય, એકદમ સુગંધી હોય. ઓકે ઓકે, હા, થેન્ક યુ. તેજસભાઈ. સર સમીર એટલે શું? સમીર એટલે પવન. પવન, અચ્છા. અને બીજો ભવવિરહ. ભવવિરહ એટલે ભવથી છુટકારો. એટલે ભવથી છુટકારો પામવા માટે દેવીનું સ્મરણ કરવાનું. હા, દેવીને કહીએ કે મને ભવવિરહનું વરદાન આપો, એટલે ભાવના સારી છે અને મને ભવવિરહ થાય એવા અનુકૂળ વાતાવરણ મને સર્જી આપો. બાકી ભવવિરહ તો આપણે જાતે જ પ્રગટ કરવો પડશે, પણ દેવી જે છે એવું અનુકૂળ વાતાવરણ આપણને પ્રગટ કરી આપે. આશીષભાઈ. સર 2 ક્વેશ્ચન છે. પહેલો ક્વેશ્ચન છે કે આ સંસાર દવા સ્તુતિ રૂપે ભગવાનના સમ્મુખ બોલાય? બોલી શકે. પહેલી ગાથા બીજી ગાથા તમે બોલી શકો છો, અવશ્ય, કોઈ જ વાંધો નથી. ને બીજો સર, એક 4 ગાથાનો ફરીથી પ્રોનાઉન્સિએશન માટે પૂરો એક સંપૂર્ણ સાથે બોલીને બતાવો ને સર. પ્રોનાઉન્સિએશનમાં આપણે હું એટલું અવશ્ય કહીશ કે રેકોર્ડિંગ ક્લાસ તમને એપ્લિકેશન ઉપર મળી જવાનું છે. અને સંપૂર્ણ 1 થી 4 સંપૂર્ણ જોતો હોય તો એના માટેનું મેં આયોજન વિચારીએ છીએ કે બધા આખા 2 પ્રતીકના સૂત્ર તમને વ્યવસ્થિત પ્રોનાઉન્સિએશન એના માટે પ્રયત્ન ચાલુ છે. સુધાબેન. પ્રણામ ગુરુજી. ગુરુજી, આમાં આપણે આજે કીધું છે ને કે પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન, એટલે એનું સમજણ નથી પડતી મને. તીક્ષ્ણ હળ એટલે ખ્યાલ નથી આવતો. એટલે એ શું કહેવા માંગે છે એમાં કે એટલે ભગવાનનું માટે એને કરતા હું કહું, મારે પૃથ્વીને ખોદવી હોય તો શું જોઈએ? હળ. પણ હળ જેવું તેવું જોઈએ કે એકદમ સૂક્ષ્મ જોઈએ?
તીક્ષ્ણ જોઈએ. હા, તીક્ષ્ણ જોઈએ. હા, તો ભગવાન કેવા છે તો કે આ માયારૂપી પૃથ્વી, આપણી પાસે જે માયા રહેલી છે ને, એ માયારૂપી પૃથ્વીને ખોદવામાં તીક્ષ્ણ હળ સમાન છે. અચ્છા, એટલે પૃથ્વીનો એટલે માયારૂપી પેલું હળ એમ એના કરતા એમ કહેવાનું છે. કહી, જો આટલું શોર્ટમાં સમજવું હોય તો આપણે એમ કહી શકાય કે, એક મિનિટ, મોહને પરમાત્મા જે છે ને, એ સંસારનો જે તાપ જે છે ને, એ તાપને બુઝવી આપે છે, મોહને દૂર કરી આપે છે અને માયાને દૂર કરી આપે છે. એવા વીર પરમાત્મા છે. હા હા હા, બસ ઓકે. ક્લિયર? પ્રણામ ગુરુજી. હા, ક્લિયર. સોનલબેન પ્રણામ સર. પ્રણામ. સર, સંસાર દાવા ખાલી કેમ લેડીઝે બોલવાનું હોય છે? થોડું જોરથી બોલજો, મને અવાજ આપનો બહુ જ ઓછો આવે છે. આ કેમ લેડીઝે જ બોલવાનું હોય છે પ્રતિક્રમણમાં? એવું ક્યાં હોય છે? જ્યારે સાથે બેઠા હોય છે ત્યારે સંસાર દાવાના લેડીઝ બોલતા હોય ને? હા, એટલે અમારે દાખલા અમે ત્યાં નમુસ્તુ બોલીએ છીએ, હા, નમુસ્તુ અને વિશાલ લોચન, અને આપ ત્યાં સંસાર દાવાનલ બોલાય છે. કારણ કે મેનને ના બોલવાનું હોય, પુરુષો ના બોલે. હા, કયું? સંસાર દાવાનું. ના, અમે એ વખતે ત્યાં નમુસ્તુ બોલીએ છીએ અને વિશાલ લોચન બોલીએ છીએ. સવારના પ્રતિકોણ વિશાલ લોચન બોલીએ છીએ, સાંજના પ્રતિકોણમાં નમુસ્તુ બોલીએ છીએ. એટલે કેમ બંધ હોય? એટલે એના કરતા એમ બોલો કે અમારે સંસાર દાવાનલ અમારે ન બોલાય એવી વાત નથી. અમારે નમુસ્તુ બોલાય, અમારે નમુસ્તુ બોલાય છે, અને બહેનોને સંસાર દાવાનલ. એટલે એના કરતા એવો પ્રશ્ન છે કે બહેનોને નમુસ્તુ અને વિશાલ લોચન કેમ બોલાતું નથી? હા, એ નથી બોલાતું, રાઈટ. તો તેનું કારણ એવું છે કે પૂર્વમાંથી લીધેલું છે, એવું સાંભળવા મળેલું છે કે પૂર્વમાંથી ઉદ્ધૃત કરેલું છે, એટલે બહેનો બોલતા નથી. અચ્છા, અને ભાઈઓ આ નથી બોલતા. એટલે અમારે એ બોલવાનું, એટલે પછી અમારે કઈ સંસાર દાવાનલ બોલવાની જરૂર નથી, અમે નમુસ્તુ જ બોલીએ છીએ. અચ્છા, અને સર જેમ અતિચારમાં કેવું સિમ્પલ એક્સપ્લેનેશન હોય છે જે સમજ પડે, એવી રીતે પ્રતિક્રમણ આખું ઘણા લાઈક સોનગઢ વાળા છે કે અગાસ વાળા છે, એ લોકો કેવું પ્રતિક્રમણ કરે, જે સમજાય એવું જ ખાલી બોલે. તો એવું નહીં જરૂરી કે આ ના, એવું જરાય નહીં. મને એવું પૂછશો તો હું તમને અવશ્ય કહીશ. કારણ કે આ પરમાત્મા ગણધર ભગવંત, પરમાત્માએ જે ગણધર ભગવંતોને આ સૂત્રની અનુજ્ઞા આપી છે, એ ગણધર ભગવંત અને મહાપુરુષ રચિત આ સૂત્ર છે. અને સૂત્ર જે તત્વોથી ભરેલા છે. હવે તમે એક કામ કરો સોનલબેન, આ સંસાર દાવાનલને કદાચ અત્યાર સુધી સમજણ નથી પડતી, બરાબર? આ સંસાર દાવાનલ તમે અને મેં આ કોઈ ગુજરાતીમાંની રચના કરી હોત ને, આ તો ઊંડાણ ભરેલી રચના ન કરી હોત. આ હજુ આપણે સામાન્યથી અર્થ કર્યો, કદાચ મારા ગુરુદેવે કર્યો તો હજુ આનું ઊંડાણ ઘણું બધું કરત, અને એ ઊંડાણ આપણા ગુજરાતી ભાષામાં ન હોય. એના કરતા એમ કહીશું આપને કે દરેક જણ સૂત્રના અર્થ શીખી જાઓ, અને 10, 20, 30, 50 વખત ગુંટી દો, પછી આવડે કે ના આવડે? અર્થ શીખ્યા હોઈએ તો સારું પ્રતિક્રમણમાં સમજ. હા, તો એના કરતા આપણે, હું એમ કહું છું, આપણને દાખલા કે નાક ઉપર માખી બેસે ને તો માખી ઉડાડવાની, નાક નહીં ઉડાડી દેવાનું. આપણને સૂત્ર ન સમજાય તો સૂત્રના અર્થ સમજવા માટે પ્રયત્ન કરવાનો, સૂત્રને ઉડાડી ન દેવાય. પ્રણામ સર, બરાબર સર. એટલે આપણે અર્થ સમજવા પ્રયત્ન કરવાનો. તમને અને કદાચ મને, કદાચ આપણે બધા ઓપ્શન લાવી દીધા કે આપણને સમજણ, એટલે દરેક જગ્યાએ આપણે શું કરવાનું? પ્રયત્ન હંમેશા એ કરવાનો કે જે સૂત્ર જે છે એ સૂત્રના 50 વખત અર્થ બોલો, ગેરંટી સાથે તમને યાદ રહી જશે. કારણ કે ગુજરાતી રચના સાવ વામણી બને, અને આ તો ગણધર ભગવંતના શબ્દ ને શબ્દ બોલીને આપણને અહોભાવ જાગે. સર, આ ક્લાસ તમે એકદમ સ્ટાર્ટિંગ થી મીનિંગ થી ચાલુ કરેલો છે? હાજી. તો એના રેકોર્ડિંગ મળશે? એપ્લિકેશન ઉપર અવેલેબલ છે, જગ ચિંતામણીથી અવેલેબલ છે, નવકારથી અવેલેબલ નથી. હા, એ જ મેં જોયું. એટલે એટલું જેટલું છે એટલાથી સંતોષ માની, બાકી ભવિષ્યમાં આયોજન કરશું ત્યારે મૂકી દઈશું. કૃપાબેન.
પ્રણામ સર. સર પેલું જે છેલ્લું જે છે ને આમૂલ એમાં જે પેલું ઝંકારા બોલે ને બધા સાથે બોલે આખું સંઘમાં મોટેથી, તો એવી માન્યતા છે કે ખરેખર છે કે બધા એવું કહે છે કે જે તપસ્વી હોય એમને તપ કર્યું હોય એટલે શાસન દેવી જતા રહ્યા એટલે એમને રાતના બહુ આકરી પડે એ રાત ને એવું ના, બધું એવી વિચારણા કરવાની જરૂર નથી. એવી કોઈ વિચારણા કરવાની જરૂર નથી. એવું નથી ને, એવું કશું ના હોય ને? હા, બાકી વર્ણન આવે છે કે 3 ઉપવાસથી વધારે વિશેષ પ્રકારની આરાધના જેને કરી હોય એને શાસન દેવી સહાય કરતા હોય છે, વર્ણન આવે છે. પણ જતા રહે છે ને એવું બધું વિચારવાની જરૂર નથી. હાજી, પ્રણામ. સોનલબેન. ગુરુજી, પૂજ્ય યશો વિજયજી મહારાજ સાહેબ કયો શબ્દ? એઈર શબ્દ? ઐમ 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 અચ્છા, એટલે એક્ઝેક્ટ મીનિંગ શું થાય એનો? એમનો અર્થ થાય, આમ જોવા જાઓ તો સરસ્વતીનો બીજ મંત્ર છે. એટલે શું મહત્વ છે એનું? એટલે સરસ્વતીનો બીજ મંત્ર છે, પછી બીજ મંત્ર સાથે એમને જે જોડાણ કરવું એ પછી આગળ પાછળ કરે. એટલે આ શેમાં વપરાય? એમ શબ્દ ઇન્ડિવિજ્યુઅલ ના વપરાય, કોઈ સાથે જ વપરાય? એટલે એમ ઇન્ડિવિજ્યુઅલ પણ યુઝ કરે, કોઈ સાથે પણ યુઝ કરે. એ ગ્રંથ રચના જુઓ ત્યારે આપણને ખ્યાલમાં આવી જાય. ચિરાગભાઈ. કૈલાસબેન. પ્રણામ ગુરુજી. હા, આપણે સંવત્સરી પ્રતિક્રમણમાં આમુલાલો સાધ્વીજી બોલે ને પછી એટલે જે પબ્લિક બેઠી હોય એ બધા જંકારા બોલવાનું, એવું કેમ? હા, જંકારાથી બોલે. પહેલેથી ક્લાસમાં જો કે વચ્ચેથી જોડાણા છો હમણાં? ના, પહેલેથી છું સર. હા, કારણ કે સકળ સંઘે સાથે મળીને રચના કરેલી છે ને. હા, એટલે બધા સકળ સંઘ જંકારાથી સાથે બોલે છે. અને સાધ્વીજી આમુલાલો એ સાધ્વીજી જ બોલે એવું? એ સાધ્વીની જે કોઈ સાધ્વીજી હોય કે બેન હોય જે હોય એ બોલનારા એ બોલે. પણ સાધ્વીમાં છે એમ કે વડીલ છે એટલે એ બોલે છે. એટલે પછી જંકારા સંઘે બોલવાનું. એટલે એનું કોઈ રીઝન કશું નહીં એવું? રીઝન તો આટલું જ આપ્યું, સકળ સંઘે સાથે રચના કરી. આગળની આખી રચના પૂજ્ય હરિભદ્રસુરી મહારાજની છે અને પાછળની જે 3 લાઈન જે છે ને, છેલ્લી 3 લાઈન એ આપણે બધા સકળ સંઘ સાથે મળીને રચના કરેલી છે. હા હા, બરાબર બરાબર. સારું, પ્રણામ ગુરુજી. સ્વેનીબેન. પ્રણામ સર, સંભળાય છે? સંભળાય છે. હા સર, આ પૂછવું હતું કે આપણે ઓલું અગ્નિ શર્મા અને ગુણસેન નું જે કીધું એ નો સમજમાં આવ્યું. આમાં એ ક્યાં આવ્યું? એટલે આપણે સ્ટાર્ટિંગમાં જયારે ડિસ્ક્રિપ્શન કર્યું ત્યારે. કારણ કે આમને ગુસ્સો આવ્યો. કોને આવ્યો? હરિભદ્રસુરી મહારાજાને. એમના ગુરુ મહારાજે એ ગુણસેન અને અગ્નિ શર્મા સંબંધી ગાથા મોકલી અને ગાથા મોકલી એટલે એ ગાથાનું એમને શ્રવણ કર્યું એટલે એમનો ગુસ્સો બધો શાંત થઈ ગયો. અને એનું પ્રાયશ્ચિત સ્વરૂપે એમને આ ગ્રંથની રચના આવી. તેજસભાઈ. તો આની સર 8મના દિવસે સજ્જાય તરીકે કેમ બોલાય? એ આપણી પરંપરાથી બોલાય છે. બીજું કઈ સજ્જાય કરતા? બરાબર. વયની અંદર જે આપણે બોલીએ છીએ ને 8મના દી, આપણે પરંપરાથી આપણે બોલીએ છીએ. હા, સંપત્તિબેન. સર, તમે સ્ટાર્ટિંગમાં કીધું ને 1440 ગ્રંથની રચના થઈ, પછી આયુષ્ય ગ્રંથની રચના બાકી રહી ગઈ. આયુષ્ય પૂરું થવા આવ્યું છે તો ગ્રંથની રચના કેમ ના કરી? તો કે એક ગાથા એ જ આખો ગ્રંથ. અચ્છા, એટલે હું એ જ કહું છું કે આ એક ગાથા જે ગ્રંથ સમાન છે. એક ગાથા એક ગ્રંથ, બીજી ગાથા બીજો ગ્રંથ, ત્રીજી ગાથા ત્રીજો ગ્રંથ, ચોથી ગાથા ચોથો ગ્રંથ. આ માત્ર 4 ગાથા પૂરતું જ સમજવાનું છે. બધામાં એવું નથી, બીજા બધા મોટા મોટા ગ્રંથો છે. એટલે એ જ આમ તો ગ્રંથ તો બહુ મોટા હોય ને. આ તો ખાલી 4 ગાથા એ જ 4 ગ્રંથ એમ સમજવા માટે. અચ્છા, એના માટે. પ્રણામ. સુધાબેન. સુધાબેન મહેતા, માઇક્રોફોન ચાલુ કરજો. નથી પ્રશ્ન. હેલો. હા બોલો. હા, આમાં
જે છે સંસાર દાવા જે સજાઈ આવે આપણે સંવત્સરીના દિવસે તે દિવસે સજાયમાં પુરુષો બોલી શકે, રાઈટ? હા, સજ્જામાં તમે બોલીએ જ છીએ, અમે એ જ બોલીએ છીએ. અમારે ખાલી વિશાલ લોચન અને નમોસ્તુની જગ્યાએ 3 ગાથા જે બોલે તે ત્યાં અમે તમે જે સંસાધન 3 ગાથા બોલો છો ત્યાં અમે શું બોલીએ છીએ? ત્યાં અમે નમોસ્તુ વિશાલ લોચન. બાકી બધું બરોબર. થેન્ક યુ. બધાના પ્રશ્ન સમાધાન થઈ ગયા છે. હજુ જેને જોડાવાના કેટલાક લોકો બાકી છે એ પાછળથી જોડાયા છે, એ લોકોને આજે રાત કે આવતીકાલ સુધી અમે એડ કરી દઈશું. હા, વિદિશાબેન. પ્રણામ સર. સર, જે રીતે નવકારનું બીજું નામ પંચમંગલ મહાશ્રુત સ્કંદ છે, એવી રીતે સંસાર દાવાનું પણ કોઈ ગૌણ નામ છે? હા, કહી શકાય. સંસાર દાવાનો લેખ આદિપદ તરીકે સ્તુતિ કહેવાય, વીરજીન સ્તુતિ તરીકે પણ કહેવાય. વીરજીન સ્તુતિ. અચ્છા, તો આ સ્તુતિ તરીકે બોલાય? હા, બોલી શકાય, બોલી શકાય. 100% મેં કીધું પહેલી અને બીજી ગાથા તમે પરમાત્માની સામે બોલી શકો છો. હાજી. પ્રણામ સર. પ્રણામ. બાકીનો આપણે નેક્સ્ટ ક્લાસે શુક્રવારે. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ.